મોર્નિંગ ગાઈસ. તો અત્યારે આપણે બનાવવાના છે કાજુ ગાંઠિયાનું શાક. તો ચલો તમારા જોડે રેસીપી શેર કરું. ટમેટાની ગ્રેવી કરી લીધી છે, ઓનિયનનું ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે, કાજુ આપણે 1 કલાક પહેલા જ પાણીમાં પલાળી દીધા છે, આદુની પેસ્ટ છે અને કોથમરી છે. તો ચલો ગાઈસ, જો ઓઇલ મૂકી દીધું છે ને, હવે આપણે પહેલા ગ્રેવી બનાવશું. થઈ ગયું છે ને, આની અંદર આપણે જીરું અને રાઈ નાખી દીધા છે, બરાબર, અને મસ્ત તળવા દેવાના. તતડી ગયા છે ને હવે ઓનિયન છે ને, ઓનિયન નાખી જો, અને થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી રેવા દેવાનું છે, બરાબર. તો આપણે ડુંગળી છે ને બ્રાઉન થઈ ગઈ છે, હવે આ ટમેટાની ગ્રેવી નાખી દઈએ. હવે મિક્સ કરી લેવાનું. મેં ગ્રેવીનો મસાલો રેડી કર્યો છે. આમાં મેં ગરમ મસાલો, ધાણા જીરું, ચટણી, મીઠું અને હળદર થોડીક, આ બધું જ પાણીમાં એકદમ મિક્સ કરી લીધું છે. હવે જો આપણી ગ્રેવી થોડીક ચડી જાય ને, પછી આમાં આપણે એડ કરી દઈશું. ગ્રેવી આપણી થોડીક ચડી ગઈ છે, હવે આપણે આમાં નાખી દઈએ. હવે મિક્સ કરી લેવાનું છે. આ લસણની ચટણી હતી, એમાં થોડુંક પાણી નાખી અને આટલી ઢીલી કરી નાખી છે. હવે આપણે ગ્રેવી મસ્ત મજાની ચડે છે, એમાં નાખી દઈએ. મેં ગરમ પાણી મૂકી દીધું છે. ગ્રેવી થાય એટલે આમાં ઠંડુ પાણી નહીં નાખવાનું, ઓલવેઝ ગરમ કરીને નાખવાનું, ઠીક છે. ગ્રેવી થઈ ગઈ છે, હવે પાણી નાખી દઈએ. મિક્સ કરી લેવાનું. ગ્રેવી મસ્ત ચડી ગઈ છે, હવે આ કાજુ આપણે એમાં નાખી દઈએ. આપણી ગ્રેવી મસ્ત થઈ ગઈ છે. હવે આપણે જો મેં છે ને મલાઈ લીધી છે, તમે ક્રીમ પણ યુઝ કરી શકો. પડી જા. હા, હવે એને મિક્સ કરી લેવાનું છે. કોઈ ગાંઠિયા લઈ લીધા છે ને, હવે ગાંઠિયામાં નાખી દેવાનું છે. હવે મિક્સ કરી લેવાનું. મિક્સ થઈ ગયું છે, બરાબર. હવે થોડી વાર આને ઢાંકી દેવાનું છે. હવે આની ઉપર કોથમરી આપણે છાંટી દઈશું. તો આપણું કાજુ ગાંઠિયાનું શાક રેડી થઈ ગયું છે. મમ્મી માટે વાટકો બી ભરી લીધો છે. આપણે પાછા આજે આવી ગયા છે મંદિરે. આજે તો કેવી મજા આવી ખબર તમને ગાઈસ. આજે મેં મહાદેવને સ્નાન કરાવ્યું. લાઈફમાં પહેલી વાર મારી, એમ ક્યારેય નથી કરાવ્યું. આજે દર્શન કરવા આવી અને અહીંયા લેડીઝ કરતા હતા, એટલે મેં કીધું ચલો હું બી કરવા. મજા આવી. ચલો ગાઈસ, તો આપણે જઈએ શોરૂમ. કરી લો બધા મહાદેવના દર્શન. જો શણગાર કરે છે અત્યારે, સ્નાન અમે કરાવી. આપણે શોરૂમ આવી ગયા છે ને. આજે જો ડિસ્પ્લે ઉપર કેવી સરસ સરસ મોડેલ અમે મૂક્યા છે. અંદર કસ્ટમર આવી છે. હાલો ગાઈસ, જાદુઈ પિટારા. તમને ખબર છે આ તો સ્નેપ આવી ગઈ હતી મસ્ત. લ્યો આ હું હાવ ખાલી ખાનું, કોઈ દી ખાલી ખાનું લઈને નો કયો ખાલી ખાનું માફી તો એમાં ભર લેવાય ને. તો ડબ્બી હું લઈ આવી ડિઝાઇન માટે. ડિઝાઇન માટે ને આમ વાઈબ આવે. લે વાહ વાહ, મજા આવી ગઈ. બાય બાય. ચલો ગાઈસ, કાજુ ગાંઠિયાનું શાક ખાઓ. To be honest, બહુ જોરદાર. સિરિયસલી મજા આવી ગઈ. પાકું જમવા માંડો ત્યારે. ગાડી જોવે છે, બેટરી ચેન્જ કરે છે, અને હું બહાર ગાડી સાફ કરું છું. કેમ કે કાલે છે 15મી ઓગસ્ટ, એટલે આપણે ડેકોરેશન કરાવવાનું છે. પ્લસ જો આપણે ગાડીઓનું શૂટ કરાવવું છે, એટલે વિરલભાઈ આવી ગયા છે. હેલો. જો ગાઈસ, આપણે શૂટ કરવાનું છે ગાડીનું, તો ચલો ગાઈસ કરી લઈએ. હવે હો રહા હે સેટઅપ. આ તો જો આ મારી ફેવરિટ છે. તમને કેવી લાગી કમેન્ટ કરો તો. દેખો ગાઈસ, આનું કી નું ખાલી જોઈ લાઈટ થઈ ચાલુ થાય ને એટલે. એ ગાઈસ તૈયારી 15મી ઓગસ્ટ की ફ્લેગ લગાડીએ છીએ. જો આપણે આપણો જે ગેટ છે ને એમાં મસ્ત ફ્લેગ લગાડવા છે. તો ગાઈસ, આપણે ઘરે આવી ગયા છે અને આજે આપણે બનાવવાનું છે રસિયા ઢોકળા. કેટલા લોકો ઘરે રસિયા ઢોકળા બનાવે છે? મને તો છે ને પેલા રસિયા ઢોકળા શું ઈ જ નથી ખબર. કેમ કે જ્યારે હું અહીંયા આવી ને પછી મને ખબર પડી કે રસિયા ઢોકળા બી હોય. કેમ કે મેં ક્યારે નામ ખાધા તો દૂરની વાત છે, નામે નહોતું સાંભળ્યું.
સો અહીંયા મમ્મી બહુ જ મસ્ત બનાવે છે, પણ આજે પહેલી વાર હું ટ્રાય કરવાની છું, હું બનાવવાની છું, તો જોઈએ હા ઢોકળા કેવા થાય છે. તો ચલો ગાઈસ કન્ટિન્યુ રહો. જો ગાઈસ સૌથી પહેલા હાવડી મોટી દૂધી છે, આ દૂધીને આપણે કટ કરવાની છે. બેગના માપ લઈ લો, પ્રોપર થવું જોઈએ ને. ચલો ડન. હવે છે ને આની પહેલા આપણે છાલ ઉખેડી લઈશું. આ દૂધીની છાલ નીકળતા હું તમને શીખવાડું છું. જો આવી રીતના દૂધીની છાલ નીકળે. ઓકે, તમને નહીં આવડતું. જસ્ટ કિડિંગ ગાઈસ. ખબર નહીં કેવા થશે આજે યાર, આઈ ડોન્ટ નો. પહેલી વાર કરું છું, એ પણ કાંઈ પૂછ્યા વિના કે શું શું ઇન્ગ્રીડિયન્ટ હોય. જોકે મેં બપોરે એકવાર તો મમ્મીને પૂછ્યું હતું, પણ અત્યારે બહુ પૂરી રાત થઈ નહીં. નાનું એવું મગજ ભૂલાઈ ગયું હોય ને મને. જો બસ અમે જયારે છે ને દૂધી હું કરતી હોય ને ત્યારે અમારે જેની નું આવે ને એવું ન બને, કેમ કે જેનીને છે ને અનફદવાની છે દૂધ. તો આપણે એને એક બાઈટ આપી દઈએ. લે મચકો. ચલો હવે આપણે આને ખમણી નાખીએ. શું કે ગઈસ, બાકી શું ચાલે તમને? બાય ધ વે મારા બ્લોગ જોવા ગમે છે ને? આજુબાજુ વાળા બધાને બતાવજો. ઓકે, અને કહેજો કે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવા. તમે ચેનલ સબસ્ક્રાઇબ કરાવો ત્યાં સુધીમાં હું આ ડુંગળી યાર કેમ મને ડુંગળી યાદ આવે. દૂધી છે ને એને ખમણી નાખો. ઓકે, આપણી દૂધી ખમણાઈ ગઈ છે. હવે આની અંદર આપણે મસાલા નાખી દઈએ. પેલા આપણે નાખી દઈએ લસણની ચટણી. બરાબર. હવે લાલ મરચું, પછી હલ્દી, ધાણા જીરું, નમક અને ઉપર સાજીના ફૂલ નાખી દીધા છે. હવે લીંબુ નીચવી નાખશું. હવે નાખી દઉં. આની અંદર છે ને મેં 3 લોટ મિક્સ કરી દીધા. ચણાનો લોટ છે, આ ઘઉંનો લોટ ને આ ઘઉંનો જાડો લોટ. હવે આને મિક્સ કરી લઈએ. આપણો લોટ બંધાઈ ગયો છે વગર પાણી, કેમ કે દૂધી પાણી છોડે એટલે આપણે દૂધીના પાણીમાં જ લોટ બાંધવાનો. છાશ વગર માટે ઓઇલ મૂકી દીધું છે. લીમડો રેડી છે. આમાં જીરું અને લીમડું અને છાશ નાખીને મસ્ત વઘાર કરી નાખવાનું છે. તો આપણે છાશ વગેરે નાખી છે. હવે આની અંદર મસાલા નાખવાના છે. હળદર, લાલ મરચું અને ધાણા જીરું ભૂકો નાખી દીધો છે. છાશ ઉકળી જાય એટલે આપણે આના મુઠિયા બનાવી લેશું. પછી આમાં નાખી દેવાના. આપણી છાશ ઉકળી ગઈ છે. આપણે મુઠિયા બનાવી લીધા છે. જો આ શેપના. આની અંદર આપણે નાખી દેવાના છે. જો ચલો બધા જ મુઠિયાની અંદર આવી રીતના ડીપ કરી દઈએ. જો કેસ બધા જ મુઠિયામાં નાખી દીધા છે. હવે આને ચડવા દેવાનું છે. જો ગાઈઝ આપણા રસિયા ઢોકળા તૈયાર છે, સાથે સલાડ એન્ડ છાશ અને અમારી પૂકી. ચાલો જમવા બેસી જા. જો ગાઈઝ કેટલા વાગ્યા છે, યુ કેન સી. ચલો ગાઈઝ જમવા, બહુ ભૂખ લાગી છે. કેવા બનાવ્યા? ઢોકળા મસ્ત તીખા થઈ ગયા. તો યાર તમારા અત્યારે ફેસ ઉપર ગ્લો તો જોવા આવે. સિરિયસલી જોવો તો ગાઈસ, ચમકે શું બાકી. હા ગાઈસ, તમને જો જોઈને મન થઈ ગયું ને ખાવાનું, હાલો આવી જાવ ને.